હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 6ના સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 13 ભારત એમાં ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવન આટલી વસ્તુ આપણે આ ચેપ્ટરની અંદર શીખવાની છે, જે ફોરેસ્ટ ગાર્ડવાળા માટે કહી શકાય તો મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે, કેમ કે એમાં વનસ્પતિ આવી જશે અને વન્યજીવન, આબોહવા એ બધું છે એ લોકો માટે આઈએમપી છે. એટલે આ પાઠમાં ખાસ ધ્યાન આપજો, જે લોકો તૈયારી કરે છે, જે લોકો આ વિડીયો જોવે છે. બરાબર, ચાલો. ભારત એક વિશાળ ભૌગોલિક વિસ્તારવાળો દેશ છે. બરાબર, વળી તે ભૌગોલિક વિવિધતા પણ ધરાવે છે. આ વૈવિધ્ય આપણને વિસ્મય પમાડે છે. ઉત્તરમાં હિમાલયની પર્વતમાળા, જેના ઊંચા શિખરો 12 માસ બરફથી ઢંકાયેલા રહે છે. ઉત્તર બાજુ હિમાલયની પર્વતમાળા છે, એના શિખરો છે એ 12 માસ બરફથી ઢંકાયેલા હોય છે. પૂર્વમાં બંગાળનો ઉપસાગર, પશ્ચિમે અરબ સાગર અને દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલા છે. જો આમાંથી ક્વેશ્ચન કાઢી શકે, પૂર્વમાં કયો મહાસાગર આવેલો છે? તો બંગાળનો ઉપસાગર, પશ્ચિમમાં અરબ સાગર અને દક્ષિણમાં હિન્દ મહાસાગર, અને ઉત્તરમાં કોણ ભાઈ? હિમાલય. આટલી વસ્તુ, 4 વસ્તુ યાદ રાખજો. સમજાણું? MCQમાં ગમે એ પૂછી શકે. ભારત લગભગ 32.8 લાખ ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવે છે. આ પણ તમારા માટે મોસ્ટ આઈએમપી. ભારતનું ક્ષેત્રફળ લગભગ કેટલા લાખ ચોરસ કિલોમીટર છે? તો શું આન્સર આવશે? 32.8 લાખ ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવે છે. તેનો અંદાજિત વ્યાપ ઉત્તરમાં કાશ્મીરથી લઈને દક્ષિણમાં કન્યાકુમારી સુધી 3214 કિલોમીટર અને પૂર્વના અરુણાચલથી પશ્ચિમમાં ગુજરાતના કચ્છ સુધી 2933 કિલોમીટરમાં વિસ્તરેલો છે. આવી રીતેનું ક્ષેત્રફળ ટોટલ છે, એમ સમજાવવાનું કીધું છે. લાંબા સમુદ્ર કિનારા, ઊંચી પર્વતમાળાઓ, દૂર દૂર સુધી ફેલાયેલા નદી મેદાનો, ઉબડ ખાબડ ઉચ્ચ પ્રદેશ જો અને કિનારાથી દૂર આવેલા ટાપુઓ જેવા વિવિધ ભૂમિ સ્વરૂપ અહીં જોવા મળે છે. આ બધા વિશે આપણે આગલા ચેપ્ટરમાં જોયું, ભૂમિ સ્વરૂપમાં. બરાબર, કોને ઉચ્ચ પ્રદેશ કહેવાય, પછી કોને શું કહેવાય, પર્વતો કહેવાય, પછી કોને મેદાનો કહેવાય. તો એ બધા શું છે ભાઈ? ભૂમિ સ્વરૂપ છે. આબોહવા અને વનસ્પતિ સાથે સંસ્કૃતિ અને ભાષાની વિવિધતા પણ આપણને જોવા મળે છે. આપણા રિવાજો અને પરંપરાઓમાં ભિન્નતાઓ જોવા મળે છે. દરેકની અલગ અલગ રિવાજો હોય. બરાબર, દરેકની અલગ અલગ પરંપરા હોય. ધારો કે કોઈ ગમે એ કાસ્ટ હોય તો એની લગ્ન કરવાની વિધિ છે એ અલગ રીતે હોય, બીજા કાસ્ટની વિધિ છે અલગ રીતે હોય, રીત રિવાજો અલગ અલગ હોય, પરંપરાઓ અલગ અલગ હોય. બરાબર, તો આ બધું છે ભારતમાં જોવા મળે છે. આ વિવિધતા એક રાષ્ટ્રની આ ભાવના આપણને વિશ્વમાં એક વિશિષ્ટ ઓળખ અપાવે છે. હવે ભારતના પ્રાકૃતિક વિભાગો, એના વિશે આપણે જોઈએ તો ભારતના ભૂપૃષ્ઠની આધારે તેના પ્રાકૃતિક વિભાગો પાડવામાં આવ્યો છે. ઉત્તરમાં આવેલો હિમાલય સીમા રક્ષકનું કાર્ય કરે છે. મેં આગળ પણ તમને કીધું હતું કે ઉત્તરમાં રહેલો હિમાલય છે, જો આ ચતુષ્કોણ ભારત દોરું છું, અહીંયા જે ઉત્તરમાં હિમાલય રહેલો છે, આ સીમા રક્ષકનું કામ કરે છે. એનો મતલબ શું? સીમા રક્ષકનું કામ કરે છે એનો મતલબ તો કે એક તો દુશ્મનો છે એ અહીંયાથી કોઈ એટેક નથી કરી શકતા, કેમ કે 500 જણા આવતા હોય ને તો 100 જ જણા આ બાજુ અહીંયા સુધી આવી શકે, કેમ કે વચ્ચે એટલો બરફ હોય હિમાલયમાં કે એટલી ઠંડી કોઈ સહન જ ન કરી શકે. એટલે આ દિવાલ જે છે હિમાલયની પર્વતમાળા દિવાલ સમાન છે કે આપણી રક્ષા કરે છે. બીજું તો કે સાઇબિરિયાથી ફૂંકાતા જે પવનો છે, કેમ કે જો અહીંયા છે, અહીંયા ચીન આવેલું છે, બરાબર, પછી અહીંયા રશિયા, અને આ બાજુ છે એ સાઇબેરિયા આવેલું છે. તો સાઇબેરિયામાં ફૂલ બરફ હોય છે, અતિશય બરફ ને અતિશય અહીંયાથી ઠંડા પવનો ફૂંકાતા ભારતમાં જ બધા એન્ટર થાય છે. પણ આ જે દિવાલ છે હિમાલયની દિવાલ પર્વતમાળા, એ એટલા ઠંડા પવનને રોકી લે છે અને એટલા ઠંડા પવન છે આપણા અંદર ભારતની અંદર આવવા દેતો નથી અને ઠંડીથી પણ આપણું રક્ષણ કરે છે. સાઇબિરિયાથી જે પવન ફૂંકાય છે એ, એટલે ટૂંકમાં સીમા રક્ષકનું કાર્ય એટલે કહેવાય છે એ હિમાલય કરે છે. એ સમજાણું? હવે તેની ઉત્તર દક્ષિણે ફેલાયેલી સમાંતર પર્વતમાળાને 3 ભાગમાં વહેંચવામાં આવેલી છે. જો હિમાલયની પર્વતમાળા ટોટલ 3 ભાગમાં વહેંચાઈ છે. છેક ઉત્તરમાં મહાહિમાલય કે હિમાદ્રી પર્વતમાળામાં વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ આવેલું છે. ત્યારબાદ તેની દક્ષિણે મધ્ય હિમાલય કે હિમાચલ નામથી ઓળખાતી પર્વતમાળા આવેલી છે.
જ્યાં દર્શનીય સ્થળો અને યાત્રાધામ છે. અને એની દક્ષિણે શિવાલિક કે લઘુ હિમાલય નામે ઓળખાતી પર્વતમાળા. ટૂંકમાં 3 વિભાગમાં છે હિમાલયને આપણે વિભાજિત કરી શકીએ. કેવી રીતે? જો મેં જેમ તમને આગળ કીધું એમ કે આપણે અહીંયા ધારો કે ભારત દોરીએ, બરાબર. અત્યારે હું ખાલી હિમાલય દર્શાવવા માટે જ દોરું છું, બરાબર. એટલે બરાબર નથી નહીં દોરાય, પછી જગ્યા નાની હોય, પણ તમે સમજી જાજો, બરાબર. હવે જો અહીંયા છે હિમાલય આવેલું છે, ભારતની ઉત્તરે આ બાજુ છે હિમાલય આવેલું છે, બરાબર. અહીંયા છે હિમાલય આવેલું છે, પણ હિમાલયના પણ 3 ભાગ પડે છે. કેવી રીતે? જો તમને દેખાડું. આટલો ભાગ છે, આ હિમાલય આખું છે, બરાબર. હવે એના આપણે 3 ભાગ પાડવા હોય તો કેવી રીતે પડે? જોજો, સમજજો બરાબર. આ પહેલો ભાગ, આ બીજો ભાગ અને આ ત્રીજો ભાગ. હિમાલયના ટોટલ 3 ભાગ પડે છે. હવે એના નામ જોઈએ આપણે. નામ શું આવશે? તો જે અહીંયા છે પહેલો ભાગ પડે એનું નામ આપણે શું આપ્યું છે ભાઈ? તો કે હિમાદ્રી. શું નામ છે? હિમાદ્રી, બરાબર. હવે હિમાદ્રી છે એને આપણે શું, અહીંયા સૌથી ઊંચું શિખર એમ પૂછે કે કઈ હિમાલયની કયા વિભાગમાં અથવા તો કઈ પર્વતમાળામાં સૌથી ઊંચું શિખર કહેવાતું માઉન્ટ એવરેસ્ટ આવેલું છે. જો માઉન્ટ એવરેસ્ટ અહીંયા વિશ્વનું સૌથી ઊંચું શિખર કયું છે? માઉન્ટ એવરેસ્ટ. જે હિમાદ્રીમાં, હિમાલય આવે તો એમાં નહીં, હિમાલયનો પેટા વિભાગ જે છે હિમાદ્રી, એમાં આવેલું છે હિમાદ્રીની પર્વતમાળામાં. એટલે એ યાદ રાખજો, અહીંયા માઉન્ટ એવરેસ્ટ આવેલું છે, બરાબર. પ્લસ એના પછીનો બીજો તો કે આને મધ્ય હિમાલય કહેવાય. આ બીજો ભાગ છે હિમાલયનો. પેલું હિમાદ્રી, આને કહેવાય મધ્ય હિમાલય. મધ્ય હિમાલયમાં ટોટલ બધા યાત્રાધામ આવેલા છે. શું? ટોટલ યાત્રાધામ આવેલા છે બધાય. જેટલા હિમાલયના યાત્રાધામ છે બધાય ટોટલ અહીંયા આવેલા છે મધ્ય હિમાલયમાં. હવે અહીંયા છે એ ઓછો બરફ પડે. કેવો બરફ પડે? મીડિયમ. ઓછો પણ ના કહી શકાય, પણ મીડિયમ બરફ પડે. અને આ જે હિમાદ્રી છે અહીંયા એકદમ ફૂલ બરફ હોય. અહીંયા કોઈ મનુષ્ય તો જઈ જ ના શકે, ફૂલ બરફ. એટલે અહીંયા ફરવાલાયક સ્થળ તો હોય જ નહીં. જો એમ યાદ રાખવાનું, યાત્રાધામ હોય ન હોય, કેમ કે અહીંયા કોઈ જઈ જ ના શકે. એટલે આ 2 વસ્તુ તો અહીંયા હોય જ નહીં. અહીંયા ખાલી એક એમ યાદ રાખવાનું કે સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ આવેલું છે, બરાબર. બાકી કોઈ અહીંયા જઈ શકે નહીં, કેમ કે અહીંયા ફૂલ બરફ હોય. પછી મધ્ય હિમાલય, તો એમાં થોડો સહન કરી શકીએ એટલો બરફ હોય, તો ત્યાં બધા યાત્રાધામ આવેલા છે. પછી નીચે તો કે શિવાલિક નામ અથવા તો લઘુ હિમાલય કયો, અથવા તો લઘુ હિમાલય અથવા શિવાલિક, બેમાંથી જે નામ, 2 ત્રીજા વિભાગના નામ છે. હવે અહીંયા છે એ બધા ફરવાના સ્થળ છે, કેમ કે અહીંયા સાવ ઓછો બરફ હોય. બરફ તો હોય જ જો, પણ સાવ ઓછો. પહેલા બીજા જે ભાગ છે એના કરતાં ઓછો બરફ હોય. એટલે અહીંયા બધાય ફરવાલાયક સ્થળ આવેલા છે. શિમલા, મનાલી, કુલુ, પછી જેટલા ફરવાલાયક સ્થળ છે, ડેલહાઉસી, એ બધું છે એ લઘુ હિમાલયમાં આવેલા. તો 3 વિભાગ આવી તો યાદ રાખ. ઉપર સૌથી બરફ પડે, અહીંયા કોઈ ન જઈ શકે, હિમાદ્રી. એમાં ખાલી એક માઉન્ટ એવરેસ્ટ જ છે શિખર, સૌથી ઊંચું શિખર કહેવાય, અને એને મહા હિમાલય પણ કહેવાય. પછી વચ્ચે તો કે ઓછો બરફ હોય, મીડિયમ બરફ હોય, તો અહીંયા એને શું કહેવાય? મધ્ય હિમાલય. અહીંયા બધા યાત્રાધામો આવેલા છે. અને ત્રીજો વિભાગ કે જ્યાં સાવ ઓછો બરફ હોય, એટલે અહીંયા ફરવાલાયક સ્થળો છે, બરાબર. એને કહેવાય શિવાલિક કહેવાય અથવા તો લઘુ હિમાલય કહેવાય. તો આ 3 યાદ રહ્યું. આ પહેલું, આ બીજું અને આ ત્રીજું. આ 3 ભાગ આવી રીતે પડે એમ સમજાવવા માંગે છે ટેક્સ્ટ બુકમાં. હવે મેં સમજાવ્યું એના ઉપરથી તમને ખબર પડી કે નહીં? ઓકે, ચાલો સ્ક્રીનશોટ લઈ લો. તો હવે હું અહીંયાથી આગળ વધી. આપણે સમજાઈ ગયું તમને 3 ભાગ. અહીંયા હિમાદ્રી, અહીંયા સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ, પછી વચ્ચે મધ્ય હિમાલય છે, અહીંયા બધા યાત્રાધામો આવેલા છે, કેમ કે અહીંયા થોડો સહન કરી શકાય એવો બરફ પડે. અને અહીંયા સાવ ઓછો બરફ પડે શિવાલિકમાં, લઘુ હિમાલયમાં. એટલે અહીંયા બધા ફરવાલાયક સ્થળો આવેલા છે, બરાબર. 3 ભાગ હિમાલયના. ચાલો હવે આગળ વધી. હિમાલયની દક્ષિણે ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્ર અને એની શાખા નદીઓએ ઠાલવેલા કાંપથી બનાવેલ વિશાળ મેદાન આવેલું છે. આ નદીઓથી બનેલા મેદાન સમતલ અને ખેતી માટે ફળદ્રુપ ઉપજાઉ જમીન ધરાવે છે.
ત્યાં વધુ ખેત ઉત્પાદન થતું હોવાથી મેદાનમાં ગીચ વસ્તી જોવા મળે છે. ભારત શું કહે છે કે હિમાલયની દક્ષિણે છે એ ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્ર એ બધી નદી આવેલી છે. હવે એનો જે ઠલવેલો કાપ છે એનાથી બનાવેલ એક વિશાળ મેદાન આવેલું છે. આ નદીઓથી બનેલા મેદાન કેના માટે? તો કે ફળદ્રુપ ખેતી માટે ઉપયોગી છે. હવે તો કે ભારતમાં પશ્ચિમ ભાગમાં ભારતીય મહામરુસ્થળ આવેલું છે. ક્યાં? ભારતીય મહામરુસ્થળ પશ્ચિમ ભાગમાં આવેલું છે. ત્યાં ગરમી વધારે ને વરસાદનું પ્રમાણ સાવ નહિવત હોય છે. બરાબર, ગરમી એકદમ હોય છે, વરસાદનું પ્રમાણ સાવ નહિવત હોય છે. ક્યારેક તો 3-4 વર્ષ સુધી વરસાદ થતો જ નથી. એટલે આ ક્ષેત્રમાં તો વનસ્પતિનું પ્રમાણ ઓછું જ હોય. જો ક્યાં આવેલું છે? મહામરુસ્થળ. અહીંયા છે એ મહામરુસ્થળ આવેલું છે. આ છે તમારું મહામરુસ્થળ. બરાબર, એટલે અહીંયા છે વરસાદ સાવ ઓછો પડે છે અને સાવ નહિવત જ કહેવાય. કોકવા 3-4 વર્ષ સુધી વરસાદ નથી પડતો. એટલે અહીંયા ખેતી તો ઓછી જ થાય, વનસ્પતિ તો ઓછી જ ઉગે. બરાબર. હવે ઉત્તરના મેદાનોની દક્ષિણે ઊંધા ત્રિકોણાકારે દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. તેનું ભૂપૃષ્ઠ સમતલ નથી. તેના કેટલોક ભાગ છે એ ઊંચા તો કેટલાક ઓછી ઊંચાઈ ધરાવે છે. અહીં ઘણી પર્વતમાળાઓ અને પહાડી વિસ્તારો આવેલા છે, જેમાં દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા અરવલ્લી. જો 1 માર્કનો MCQ, દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા કઈ? તો જવાબમાં આવશે અરવલ્લી. આ ક્ષેત્રની ક્યાં આવેલી છે? ઉત્તર પશ્ચિમે આવેલી છે. તેના દક્ષિણ પૂર્વમાં વિંધ્યાચલ અને સાતપુડાની પર્વતમાળા આવેલી છે. પૂર્વથી પશ્ચિમ તરફ વહીને અરબ સાગરને મળતી નર્મદા અને તાપી, વિંધ્યાચલ અને સાતપુડાની પર્વત શ્રેણીમાંથી વહે છે. પશ્ચિમમાંથી વહીને અરબ સાગરને મળતી કઈ નદી એમ પૂછાય તો કઈ આવશે? નર્મદા અને તાપી. દખ્ખણના ઉચ્ચ પ્રદેશની પૂર્વ દિશામાં પૂર્વ ઘાટ અને પશ્ચિમ દિશામાં પશ્ચિમ ઘાટ આવેલો છે. યાદ રહી જાય. પૂર્વ દિશામાં કયો ઘાટ? પૂર્વ ઘાટ. અને પશ્ચિમ દિશામાં પશ્ચિમ ઘાટ. જે પૈકી પશ્ચિમ ઘાટ સળંગ, જ્યારે પૂર્વ ઘાટ કેવો છે? તૂટક છે. જો વરી MCQ આવી ગયો. પશ્ચિમ ઘાટ સળંગ છે, તો પૂર્વ ઘાટ કેવો છે? તૂટક છે. આ ઉચ્ચ પ્રદેશો જ્વાળામુખીથી બનેલા હોવાથી તે ક્ષેત્રોમાં ખનિજો વિપુલ પ્રમાણમાં બને છે. મેં તમને આગલા ચેપ્ટરમાં કીધું હતું ને કે જ્વાળામુખી લાવા બહાર નીકળે પછી એના ઉપર ઘણા બધા વરસાદ પડે, ઘણો બધો બરફ પડે, વર્ષો નીકળી જાય, એટલે ધીમે શું થતું જાય? ખડક બનતા જાય. ખડકમાંથી શું બનતા? ઉચ્ચ પ્રદેશો બનતા જાય. તો એમાંથી જે ખનિજો મળે છે એ વિપુલ પ્રમાણ, એટલે કે વધારે મળતી હોય છે. જો આ નકશો જુઓ તમે. આ છે દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ. જો દેખાય છે અહીંયા માળવાનો ઉચ્ચ પ્રદેશ, આપણે આગલા ચેપ્ટરમાં જોયું ને એ બધું. આ ભારતીય મહામરુસ્થળ મેં કીધું ને, અહીંયા છે શું છે? મહામરુસ્થળ, જ્યાં વનસ્પતિ ઓછી જોવા મળે કેમ કે ત્યાં વરસાદ જ નથી પડતો. પછી અહીંયા છે બંગાળનો ઉપસાગર, અને આ છે આપણું હિમાલય આખું શ્રેણી, જે 3 ભાગમાં વહેંચાયેલું છે. ઉત્તરે ભારતની ઉત્તરે હિમાલય છે, જે સીમા રક્ષકનું કામ કરે છે. પછી અહીંયા આવેલી છે મહાનદી. આ છે છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ. દેખાય છે બધાને? ખ્યાલ આવે છે? જો આ નદી વિશે અહીંયા આખો નદીનો જ નકશો છે, એટલે ખાસ જોઈ લેજો. પૂર્વ ઘાટની પૂર્વમાં અને પશ્ચિમ ઘાટની પશ્ચિમે કિનારાના મેદાન આવેલા છે. આ મેદાનોમાં પૂર્વ કિનારાના મેદાનની તુલનામાં પશ્ચિમ કિનારાનું મેદાન કેવું છે ભાઈ? સાંકડું છે. પૂર્વના મેદાન કરતાં પશ્ચિમનું મેદાન સાંકડું છે. અને એમાં કયું મેદાન આવશે સૌથી સાંકડું મેદાનમાં? યાદ રાખી લેજો, એ પણ ભૂમિ સ્વરૂપના ચેપ્ટરમાં આવી ગયું છે. મૈસૂરનું મેદાન, મેદાનના પ્રકાર ભણતા હતા ને ત્યારે, મૈસૂરનું મેદાન છે એ સૌથી સાંકડું મેદાનમાં આવશે. પછી ગોદાવરી, મહાનદી, કાવેરી અને કૃષ્ણા પૂર્વ તરફ વહી અને ફળદ્રુપ મુખ ત્રિકોણ પ્રદેશ બનાવી બંગાળના ઉપસાગરને મળે છે. કઈ? ગોદાવરી, મહાનદી, કાવેરી અને કૃષ્ણા પૂર્વ તરફ વહી અને બંગાળના ઉપસાગરને મળે છે. બ્રહ્મપુત્ર અને ગંગા છે એ નદીએ બંગાળના ઉપસાગરમાં સુંદરવન નામના મુખ ત્રિકોણ પ્રદેશની રચના કરી. એટલે એમ પૂછાય કે સુંદરવન નામના વિશાળ મુખ ત્રિકોણ પ્રદેશની રચના કોણે કરી? તો શું આવશે એમાં? ગંગા અને કઈ નદી? બ્રહ્મપુત્ર. ક્લિયર? ચાલો.
બરાબર. અત્યારે આટલું જ આપણે ભારતની જરૂર છે એટલે આટલું જ દોરું છું. જો આવું પૂછાય કે જો આ બધી પશ્ચિમથી નીકળી અને પૂર્વમાં વહે છે, કઈ નદી છે આ ભાઈ? મહાનદી. ગોદાવરી નદી. અહીંયા ઉપર છે કાવેરી નદી. આ બધી શું છે? પૂર્વ બાજુ આવે છે. પશ્ચિમથી વહેતી પૂર્વ બાજુ આવે છે. પણ એમ પૂછાય કે એક એવી કઈ નદી છે જે પૂર્વથી વહીને પશ્ચિમ બાજુ આવે, એટલે કે આ બાજુથી વહી અને પશ્ચિમ બાજુ આવે છે, તો એક એવી કઈ નદી આવશે? તો કે નર્મદા. આપણી કઈ નદી ભાઈ? નર્મદા નદી એક એવી નદી છે કે જે પૂર્વથી વહીને પશ્ચિમ તરફ, બાકી બધી આ તમે જોઈ પશ્ચિમથી વહીને પૂર્વ તરફ આવે છે. બરાબર. એટલે એ પ્રશ્ન યાદ રાખજો. પૂર્વથી નીકળતી પશ્ચિમ તરફની ભારતની મોટી નદી પૂછાય તો કઈ આવશે? નર્મદા. પછી જો એકવાર એક્ઝામ એમ ક્વેશ્ચન હતો કે ભારતની કઈ નદી છે એ ભારતના કુલ ક્ષેત્રફળના 2% વિસ્તાર રોકે છે? વિચાર કરો. એવો પ્રશ્ન આવે તો મૂંઝાઈ જાવ ને કે ભારતની એ કઈ નદી છે કે ભારતના કુલ ક્ષેત્રફળના 2% રોકે છે? તો એમાં જવાબ આવશે તાપી. કદાચ એ બીજી વાર પ્રશ્ન પૂછાય તો યાદ રાખજો, એકવાર પૂછાઈ ગયેલો છે. તાપી નદી છે એ ભારતના કુલ ક્ષેત્રફળના 2% જેટલો ભાગ રોકે છે. બરાબર. ક્લિયર? નદી વિશે આટલું સમજાઈ ગયું? ચલો. હવે ભારતમાં 2 ટાપુ સમૂહો આવેલા છે. બંગાળના ઉપસાગરમાં દક્ષિણ પૂર્વ આવેલો અંદમાન નિકોબાર અને અરબ સાગરમાં કેરળના કિનારેથી પશ્ચિમે પરવાળાથી બનેલ લક્ષદ્વીપ ટાપુઓ. 2 ટાપુ સમૂહ. હવે ટાપુ સમૂહ જો આ એ ખાસ યાદ રાખજો. ઘણા એમ થાય કે ભારતમાં 2 જ ટાપુ આવેલા, 2 ટાપુ નહીં, અંદર તો ઘણા બધા ટાપુ. આ તો ટાપુ સમૂહની વાત કરેલી છે. એક ટાપુની અંદર ઘણા બધા ટાપુ હોય. જો તમને કહું, જો આમાં તમને સમજાવી દઉં કે અરબ સાગરની અંદર ભારતના કેટલા ટાપુ આવેલા છે. જો એમ ક્વેશ્ચન પૂછાય અરબ સાગરની અંદર ભારતના કેટલા ટાપુ આવેલા છે, તો પહેલા એક તો અહીંયા યાદ રાખો. જો અહીંયા શું છે? અંદમાન. અહીંયા છે ભાઈ લક્ષદ્વીપ. બરાબર. હવે એમ પૂછાય કે અરબ સાગરની અંદર છે કેટલા ટાપુ આવેલા છે કુલ, તો શું જવાબ આવશે? જો અંદમાનમાં 240 ટાપુ છે કુલ. એમ પૂછાય અંદમાનમાં કેટલા? અંદમાનમાં 240 ટાપુ આવેલા છે. પછી નિકોબાર છે, અહીંયા જે નામ સાંભળ્યું છે ને અંદમાન નિકોબાર ભેગું જ બોલાય છે. નિકોબાર છે એમાં ટોટલ 18 ટાપુ આવેલા છે. બરાબર. એટલે ટોટલ કેટલા થયા? 240 ને 18 એટલે ટોટલ 258 ટાપુ આવેલા છે. કેટલા? ટોટલ 258 ટાપુ અંદમાન નિકોબારમાં આવેલા છે. બરાબર. એટલે કહેવાય એક જ ટાપુ પણ અંદર ટાપુના સમૂહ હોય. હવે તો કે લક્ષદ્વીપમાં ટોટલ કેટલા ટાપુ? 36 ટાપુ આવેલા છે લક્ષદ્વીપમાં. એમાંથી 27 ટાપુ છે એ જ માણસો એમાં જઈ શકે છે, બાકી 9 જે ટાપુ બીજા વધારાના છે 36માંથી 27 એટલે 9 ટાપુ છે એમાં કોઈ પણ જઈ શકતું નથી. એ એવા 27 જ એવા ટાપુ છે કે એમાં જઈ શકે. લક્ષદ્વીપમાં ટોટલ કેટલા? 36 ટાપુ. આંદમાન નિકોબારમાં ટોટલ કેટલા? 258 ટાપુ. એ યાદ રાખજો. આંદમાનમાં 240 અને નિકોબારમાં 18. ચાલો, ક્લિયર? ખબર પડી ગઈ? આ નકશામાં સમજાવી દીધું ટાપુ વિશે. એટલે ઘણા એમ કે 2 ટાપુ હોય, ના, પણ અંદર તો ઘણા બધા ટાપુ હોય. ટાપુનો આખો સમૂહ આવેલો હોય. હવે આવે છે ભારતની આબોહવા. વાતાવરણમાં થતા રોજિંદા ફેરફારને શું કહે છે? હવામાન કહે છે. અને કોઈ પણ સ્થળમાં હવામાનના તત્વોની આશરે 30 વર્ષની સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહે. વાતાવરણ એટલે શું? વાતાવરણમાં રોજિંદો ફેરફાર થતો હોય. હવે જો આપણે જ્યારે તાવ કે શરદી ઉધરસ થાય ને ત્યારે ડૉક્ટર શું કે વાયરલ છે, એટલે શું કે વાતાવરણને લીધે થયું છે. વાતાવરણ છે હવે રોજબરોજ બદલતું જ હોય. રોજે રોજ એકને એક વાતાવરણ ન હોય. ક્યારેક ભેજવાળું વાતાવરણ હોય, ક્યારેક સૂકું વાતાવરણ હોય, કોઈક દિવસ ઠંડુ વાતાવરણ હોય, કોઈક દિવસ હુંફાળું વાતાવરણ હોય. તો વાતાવરણ છે એ રોજે રોજ બદલતું હોય છે. બરાબર. અને એના કારણે શું કહે છે કે કોઈ પણ સ્થળના હવામાનની તત્વોની આશરે 30 વર્ષની સરેરાશ પરિસ્થિતિને, આ આંકડો યાદ રાખજો, 30 વર્ષની પરિસ્થિતિ છે એને આબોહવા કહે છે. તમે અનુભવ્યું હશે કે ક્યારેક ગરમીનું પ્રમાણ વધે તો ક્યારેક શું થાય? ઠંડીનું. તો ક્યારેક આકાશ વાદળછાયું હોય અને સૂર્ય વાદળ પાછળ ઢકાઈ જાય, તો ક્યારેક એકદમ તડકો હોય, ક્યારેક પવન ધીમો હોય, ક્યારેક પવન વધારે હોય. તો આ બધું હવામાનમાં ચેન્જ થાય છે એટલે થાય છે.
તો આબોહવા એટલે શું ખબર પડી? હવે ભારતમાં નીચે મુજબની ઋતુ છે એ અનુભવાય છે. કઈ કઈ નાનપણથી ભણતા આવ્યા છીએ? શિયાળો, ઉનાળો અને ચોમાસું. હવે શિયાળાનો મહિના કયા? તો કે ડિસેમ્બરથી ફેબ્રુઆરી, એ ઠંડી ઋતુ હોય ત્યારે. પછી ઉનાળામાં માર્ચથી શરૂ થઈ જાય તે ઠેક મે સુધી ગરમ ઋતુ. ચોમાસું એટલે જૂનથી સપ્ટેમ્બર. અને પાછા ફરતા મોસમી પવનની ઋતુ. જો એવો ક્વેશ્ચન પૂછાય, આપણને તો નાનપણ 3 ઋતુ ભણ્યા છે, પણ એમ પૂછાય કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ કઈ? તો એનો સમયગાળો કયો? તો ઓક્ટોબરથી નવેમ્બર. એમાં કઈ? શરદ ઋતુ ને નિવર્તન ઋતુ. સમજાણું? આ કોષ્ટક એકવાર યાદ રાખી લેજો. શિયાળો છે એ ઠંડીની ઋતુ છે. આ દિવસોમાં સૂર્યના કિરણો કેવા પડે છે? ત્રાંસા. આપ જ્યારે અક્ષાંશ રેખાંશનું ચેપ્ટર ભણ્યા એમાં આવી ગયું છે કે જ્યાં સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોય ત્યાં ઠંડીનું પ્રમાણ કેવું હોય? વધુ હોય. જ્યાં સામસામા જ સૂર્યના કિરણો પડે ત્યાં ગરમીનું પ્રમાણ વધુ હોય. અહીં શિયાળામાં શું હોય? સૂર્યના કિરણો ત્રાંસા પડે એટલે ક્યારેક હિમવર્ષા થવાથી ઉત્તરના મેદાનમાં અને હિમાલયના પર્વતમાં તાપમાન કેવું? સાવ નીચું વહી જાય છે. અને ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલ વિસ્તારોમાં બીજા વિસ્તાર કરતાં વધુ ઠંડી અનુભવાય છે. ક્યાં? ઉત્તર ગુજરાતમાં. શું કામ? તો કે અહીંયા સૂર્યના કિરણો એકદમ ત્રાંસા પડે છે. આ ઋતુમાં દિવસ કેવા હોય છે? ટૂંકા હોય છે. બરાબર. આના વિશે તો આપણે અક્ષાંશ રેખાનું ચેપ્ટર હતું ને એમાં આપણે ડિટેલમાં ચર્ચા કરી ગયા છે, એટલે અહીંયા આપણે આગળ વધી. ઉનાળો છે એ અકળાવનારી ગરમીની ઋતુ છે. બરાબર. આ દિવસોમાં સૂર્યના કિરણો લગભગ સીધા જ પડે છે એટલે તાપમાન કેવું જાય છે? ઊંચું જાય છે. જો કે સમુદ્ર કિનારાના પ્રદેશોમાં ગરમીનું પ્રમાણ દેશના ખંડીય ભાગ કરતાં ઓછું હોય છે. બપોરે ગરમ સૂકા પવન ફૂંકાય છે, જેને શું કહે છે ભાઈ? લૂ કહે છે. બપોરે જે પવન ફૂંકાય છે એને શું કહે છે ભાઈ? લૂ કહે છે. આ ઋતુ દરમિયાન ગુજરાતના ઉત્તર ભાગ અને રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં વધુ ગરમી અનુભવાય છે. ક્યાં સૌથી વધુ ગરમી ક્યાં પડે? તો કે રાજસ્થાનનો પશ્ચિમ ભાગ અને ગુજરાતનો ઉત્તર ભાગ. આ ઋતુમાં દિવસો શિયાળાની તુલનામાં કેવા હોય છે ભાઈ? લાંબા હોય છે. પછી ચોમાસું. તો કે ચોમાસું છે કેની ઋતુ છે? વરસાદની ઋતુ છે. દક્ષિણ પશ્ચિમ નૈઋત્ય દિશામાંથી વાતા પવનો સમૃદ્ધ પરથી ફૂંકાતા સમુદ્ર પરથી તે ભેજવાળા હોય છે. હવે એમ પૂછે કે કઈ દિશા છે એ વરસાદ લાવે છે? કેના પવનો? તો શું જવાબ આવે? આગલા જ મેં સમજાવ્યું હતું, નૈઋત્યના પવનો વરસાદ લાવે છે. આ પવનો વરસાદ લાવે છે. આ પવનનો એક ફાંટો અરબ સાગર ઉપરથી આગળ વધી કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત ને મધ્ય ભારત સુધી પહોંચે છે. જ્યારે બીજો ફાંટો છે એ બંગાળના ઉપસાગર, અંદમાન દ્વીપ સમૂહ, પૂર્વ ભારત થઈ અને ઠેઠ ગંગાના મેદાનમાં આગળ વધે છે. જો કેવી રીતે? આ શું છે? ભારત છે. બરાબર. હવે નૈઋત્યના પવનો છે એ અહીંયાથી આવી રીતે 2 ફાંટામાં ફૂંકાય છે. એક આ બાજુ જાય અને એક આ બાજુ જાય. આ પવનો આમ ફૂંકાય ને એક કાંટો આવી રીતે મારે. આ શું છે ભાઈ? નૈઋત્યના પવનો અહીંયાથી નીકળે અને 2 ફાંટામાં જાય છે. અને એક કાંટો મારે એટલે શું થાય? તો કે વરસાદ લઈ આવે. સમજાયું? 2 ફાંટા એનો મતલબ આમ. ગુજરાતમાં વરસાદની શરૂઆત ક્યારે થાય છે? જૂન મહિનાના બીજા કે ત્રીજા સપ્તાહથી શરૂ થઈ જાય છે અને જુલાઈના પહેલા સપ્તાહ સુધીમાં તો આખા ગુજરાતમાં આ વર્ષા ઋતુનું આગમન થઈ જાય છે. ગુજરાતમાં આ પવનોના માર્ગમાં મોટા પર્વતનો ન હોવાથી વરસાદનું પ્રમાણ ઓછું હોય છે. ભારતમાં મોટાભાગની ખેતી કેના ઉપર આધાર રાખે છે ભાઈ? વરસાદ. ખેડૂતો કેવા બિચારા વરસાદની આમ રાહ જોઈને બેઠા હોય કે ક્યારે વરસાદ આવશે, દુકાળ ન પડે તો સારું, તો હું ખેતીનો પાક લઈ શકીશ. તો ખેતી માટે સૌથી વધારે જરૂરી શું છે? તો કે વરસાદ. આ ઋતુ ખેતી માટે ખૂબ જ અગત્યની ગણાય. ચોમાસું આવે એટલે શું? ખેડૂતો ખૂબ રાજી થઈ જાય. હવે પાછા ફરતા મોસમી પવનની ઋતુ. આ ઋતુમાં પવનો જમીન ઉપરથી ક્યાં જાય છે? સમુદ્ર તરફ વાય છે. આ પરિસ્થિતિ ચોમાસાથી તદ્દન વિપરીત છે. ઉત્તર પૂર્વ દિશામાંથી જમીન પરથી વાતા હોવાથી સૂકા હોય છે, તેથી વરસાદ આપતા નથી. આ દિવસોમાં આકાશ છે વાદળ વિનાનું જોવા મળે છે. તાપમાન ઠીક પ્રમાણમાં વધે છે અને તેની લોકોના આરોગ્ય ઉપર વિપરીત અસર પડે છે. ઓક્ટોબર પૂરો થતાં શું થાય? તો કે તાપમાન ધીમે ઘટવા માંડે છે અને નવેમ્બરથી જ આપણને સવારમાં વહેલી સવારે ઠંડીનો અનુભવ થઈ જાય છે. સમજાણું? આને કહેવાય પાછા ફરતા મોસમી પવનોની ઋતુ.
આ પવનો બંગાળના ઉપસાગર ઉપરથી પસાર થતાં કેવા બને છે? ધીમે ધીમે ભેજવાળા, અને ભારતના પૂર્વ કિનારે આવેલા તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં તે વરસાદ આપે છે. જો આ સમયમાં છે એ ક્યાં વરસાદ હોય? તામિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ઓક્ટોબર નવેમ્બરમાં, જે પાછા ફરતા મોસમી પવનો છે ત્યારે. ભારતની આબોહવામાં સ્પષ્ટ ઋતુભેદ અનુભવાય છે. તેની ખાસિયતના કારણે મોસમી આબોહવા કહેવાય છે એને, બરાબર. હવે વનસ્પતિમાં જંગલોના પ્રકાર. મોસ્ટ આઈએમપી વનરક્ષકની તૈયારી કરતા વિદ્યાર્થી માટે જંગલોના પ્રકાર. આપની તરફ વિવિધ પ્રકારના ઝાડ, છોડવા અને ઘાસ જોવા મળે છે. કેટલીક વનસ્પતિ સુંદર મજાના ફૂલવાળી હોય તો કેટલીક કાંટાળી. વનસ્પતિમાં કેટલી વિવિધતા જોવા મળે છે. કેટલાકને સરસ મજાના ફૂલ હોય, કેટલાકને સરસ મજાના ફળ હોય, કોઈક કાંટાવાળી વનસ્પતિ હોય, કોઈકના પાંદડા વધારે હોય. અલગ અલગ જાતની ઘણી બધી વનસ્પતિ જોવા મળે છે. અમુક વૃક્ષો કેવા હોય? એકદમ ઘટાદાર હોય, તો અમુક છે સાવ નીચા અને પાંખા હોય. વનસ્પતિ છે એ એક પ્રદેશ કરતાં બીજા પ્રદેશમાં અલગ અલગ હોય છે, બરાબર. હિમાલયની વનસ્પતિ અલગ હોય, ગુજરાતની વનસ્પતિ અલગ હોય, રાજસ્થાનની વનસ્પતિ અલગ હોય, રણ પ્રદેશ છે અહીંયા કાંટાળી વનસ્પતિ ઉગે, ઠંડા પ્રદેશમાં ઠંડા પ્રદેશની વનસ્પતિ ઉગે. તો અલગ અલગ પ્રદેશમાં પણ અલગ અલગ જાતની વનસ્પતિ ઉગે છે. આ વિવિધતાનું કારણ શું છે? આબોહવા. કેમ કે અમુક વૃક્ષો હોય ને ઠંડી જ સહન કરી શકે, એ ઠંડી ઋતુમાં જ ઠંડી આબોહવામાં જ ઉગે. અમુક વનસ્પતિ છે એ ગરમ હવા હોય એમાં જ ઉગે, બરાબર. એટલે અલગ અલગ આ બધું એક કારણનું રીઝન શું છે? તો કે આબોહવા. આ આબોહવાના આધારે જ વનસ્પતિના પ્રકાર પડે છે. વરસાદનું પ્રમાણ વનસ્પતિના વિવિધતા સર્જન માટેનો મુખ્ય આધાર છે. હવે જંગલોના પ્રકાર જોઈએ આપણે તો સૌથી પહેલાં આવશે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલ. જ્યાં વરસાદનું પ્રમાણ વધારે હોય છે ત્યાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો આવેલા છે, કે જ્યાં વરસાદનું પ્રમાણ કેવું હોય છે? તો કે વધારે હોય છે. આ જંગલના વૃક્ષો ઘેઘૂર અને ઘટાદાર હોય છે, એટલે સૂર્યના કિરણો જમીન સુધી પહોંચી શકતા નથી. અનેક જાતના વૃક્ષો, વેલાઓ અને છોડવાઓ છે ત્યાં જોવા મળે છે. વળી બધી જાતના વૃક્ષોમાં એક સાથે પાનખર નથી આવતી, પણ વર્ષભર અલગ અલગ સમયે આવતી હોવાથી તે હંમેશા લીલાછમ જ દેખાય. બધી વનસ્પતિમાં એકિયારે પાન ન ખરી જાય. તો વિચાર કરો, બધા વૃક્ષમાં એકિયારે પાન ખરતા હોય તો કેવું લાગે જ્યારે બધામાં પાન ખરી ગયો. એટલે ધીમે ધીમે અલગ અલગ વૃક્ષમાં અલગ અલગ ટાઈમે પાન ખરે છે, એટલે લીલુંછમ જ હંમેશા લાગે. કેમાં? ઉષ્ણકટિબંધીય જંગલમાં. આ પ્રકારના જંગલો પશ્ચિમ ઘાટના કિનારાના તરફના ઢોળાવમાં પટ્ટી રૂપે અને આંદમાન નિકોબાર ટાપુઓમાં તથા ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં આવેલા છે. મહોગની, રોઝવુડ, નેતર વગેરે વૃક્ષો અહીં જોવા મળે. જો ઉદાહરણ યાદ રાખજો, થોડાક અઘરા છે પણ યાદ રાખવા પડશે. મહોગની, રોઝવુડ ને નેતર એ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલ તરીકે જોવા મળે છે. ઉષ્ણકટિબંધીય એટલે શું? જ્યાં સૂર્યના કિરણો સીધા પડતા હોય અને જ્યાં પુષ્કળ પ્રમાણમાં ગરમી હોય. ઉષ્ણ એટલે ગરમી, કટિબંધ એટલે વિસ્તાર. આપણે કટિબંધના ચેપ્ટરમાં ભણી ગયા છીએ. ઉષ્ણકટિબંધીય પાનખર જંગલ. આ પ્રકારના જંગલો ભારતમાં ઘણા મોટા ભાગ પર આવેલા છે. આ જંગલો કેવા છે? ઓછા ઘટાદાર છે, બરાબર. અને તેમાં પાનખર ઋતુ દરમિયાન શું થાય છે? વૃક્ષો પાંદડાને ખેરવે છે. આથી તેને ખરાવ મોસમી જંગલો પણ કહે છે. જો એમ પૂછાય ખરાવ મોસમી જંગલ કોને કહે છે? તો કે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલને. સાગ, સાલ, વાંસ, મહુડો અને લીમડો એ બધા કેના પ્રકાર છે ભાઈ? પાનખર જંગલના પ્રકાર છે, બરાબર. ત્યાર પછી સૂકા ઝાખરાવાળા જંગલો. આ પ્રકારના જંગલો ઓછા વરસાદના પ્રદેશમાં જોવા મળે. જ્યાં સાવ ઓછો વરસાદ પડતો હોય ત્યાં સૂકા ઝાખરાવાળા જંગલ જોવા મળે છે. અહીં થતા વૃક્ષો કેવા હોય છે? કાંટાળા હોય છે. થોર, ખેર, ખીજડો, બાવળ, બોરડી એ બધા કાંટાવાળા વૃક્ષ છે. જો બોરડીમાંથી બોર તોડવા જાવ તો એમ થાય જોજો કાંટા ન વાગે. એમ આપણે નાનપણ હતા બોર તોડતા હશે અને ખબર હશે એ કાંટાળી વનસ્પતિ. તો એ ક્યાં ઉગે છે? કે જ્યાં વરસાદ સાવ ઓછો થતો હોય. જેમ કે રાજસ્થાન રણ પ્રદેશમાં વરસાદ ઓછો થાય, હરિયાણા પશ્ચિમ ઘાટના પૂર્વીય ઢાળ પર અને ગુજરાતમાં આવી પ્રકારની વનસ્પતિ જોવા મળે છે. જો ઉષ્ણકટિબંધીય જંગલ જોઈ લ્યો કેવો રંગ છે. આ બધા ઉષ્ણકટિબંધીય જંગલ છે. જો અહીંયા બધા ઉષ્ણકટિબંધીય જંગલ આવેલા. ત્યાર પછી ઉષ્ણકટિબંધીય પાનખર જંગલ ક્યાં આવેલા છે? પાનખર તો કે આ બધો જે ભાગ દેખાય છે અહીંયા પાનખર જંગલ છે. ઉષ્ણકટિબંધીય પાનખર જંગલ. પછી સૂકા ઝાખરાવાળા જંગલ ક્યાં આવેલા છે? આટલો ભાગ જે છે
ગુજરાત, રાજસ્થાન એ બધો લઈ લ્યો તમે, અહીંયા સૂકા ઝાખરાવાળા જંગલો આવેલા છે અહીંયા, જ્યાં વરસાદ સાવ ઓછો પડે છે. અને પર્વતીય જંગલ તો આટલો ભાગ, અહીંયા બધે પર્વતીય જંગલ આવેલા છે. જો સમજાણું, એ જંગલો વિશે સમજાવેલું છે, નકશો એકવાર જોઈ લેજો. હા, પર્વતીય જંગલ વિશે હવે આવ્યું. જો કે આ પ્રકારના જંગલો છે તેના નામ પ્રમાણે પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે. એને શું કહેવાય? પર્વતીય જંગલો. પર્વતમાં જુદી જુદી ઊંચાઈએ વિવિધ પ્રકારની આકાર ધરાવતી વનસ્પતિ હોય છે. સમુદ્ર સપાટીથી 1500 થી 2500 મીટર સુધી ઉગતી વનસ્પતિ કેવી હોય છે? શંકુ આકાર અને સોયાકાર. હિમાલયમાં તમે વૃક્ષો જોયા હોય ને તો આવી રીતે શંકુ આકારના વૃક્ષો હોય, આમ ઢળતા. એટલે શું, ઉપરથી બરફ પડે ને, બરફ પડતો હોય અહીંયા તો સતત, તો બરફ છે એ વૃક્ષ ઉપર રહે નહીં, આમ સીધો નીચે ઉતરી જાય, ખરી જાય. પણ આપણા ઝાડવા હોય આવી રીતે હોય, ધારો કે અહીંયા આવા ઝાડવા થાય છે. જો આમાં બરફ પડતો હોય તો વિચાર કરો, આખું બરફથી જ ઢંકાયેલું રહે, નીચે તો ક્યાંય પડવાનું આવે જ નહીં, બરાબર. એટલે આના આકાર કેવા હોય છે? તો કે શંકુ આકાર અને સોયાકાર પાંદડા ધરાવે છે. એના આકાર પરથી આ વનસ્પતિને શું કહેવાય ભાઈ? શંકુદ્રુમ વનસ્પતિ કહેવાય છે. જેમ કે ચીડ, દેવદાર, પાઇન, આ ઉદાહરણ બધા જો યાદ રાખજો ખાસ કરીને. પછી આવે છે મેનગ્રુવ જંગલો. જો આ એક્ઝામ માટે આઈએમપી ટોપિક, મેનગ્રુવ જંગલો વિશે ફોરેસ્ટના સિલેબસમાં પૂછાવાનું છે. આ પ્રકારના જંગલો સમુદ્રની ભરતીના ખારા પાણીમાં વિકસે છે. કેમાં વિકસે છે? ખારા પાણીમાં. આ પ્રકારના જંગલો પશ્ચિમ બંગાળ, ગુજરાત અને અંદમાન નિકોબારના ટાપુઓના સમુદ્ર કિનારે આવેલા છે. ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલ સુંદરવન આ પ્રકારનું જંગલ છે. ત્યાં થતા સુંદરી નામના વૃક્ષ પરથી એનું નામ પડ્યું છે. ગુજરાતના સમુદ્ર કિનારે આ પ્રકારના જંગલમાં ચેરના વૃક્ષ જોવા મળે છે. જો મેનગ્રુવ જંગલમાં કેના વૃક્ષ જોવા મળે? તો કે ચેરના વૃક્ષ, જેનો ઉપયોગ કેમાં થાય છે? તો કે બળતણ તરીકે કરે છે. જો અહીંયા ધારો કે બધે દરિયો છે, આ છે એ દરિયો છે, બરાબર. અને અહીંયા છે એ આપણે દોરીએ કિનારો, અહીંયા છે એ બધો શું છે? કિનારો છે. હવે આ નદી છે, કિનારો તો ઠીક, હવે નદીથી જ સમજીએ. આ આખો સમુદ્ર છે, બરાબર છે. અને આ છે નદી વહેતી વહેતી આવે છે, એક લાંબી નદી વહેતી વહેતી આવે છે અને આમાં મળવા જાય છે સમુદ્રને. પણ સમુદ્ર શું કહે છે કે ભાઈ તારી પાસે નદીમાં તો કેટલો બધો કાંપ હોય, ધારો કે એ કેટલી જગ્યાએથી પસાર થતી હોય, જંગલમાંથી પસાર થાય તો ત્યાં મરેલા પ્રાણીઓના મૃતદેહો છે, પક્ષીઓના મૃતદેહો છે, પછી આડોઅવળો ઝાડ ઝાખરાનો કચરો છે, બરાબર છે, મળમૂત્ર છે પ્રાણીઓના, એ બધું ભેગું લઈને નીકળે. પછી આગળ જાય તો કોઈ ગામમાંથી નીકળે, તો એમાં શું? તો કે માણસોએ ઠલવેલો જે બધો કચરો હોય, ત્યાર પછી બીજી આડી અવળી માટીયું હોય, રેતીયું હોય, કે પછી માણસોના મૃતદેહો હોય, બરાબર, એને લઈને પાછી આગળ નીકળે. પછી ધારો કે કોઈ ઔદ્યોગિક વસાહત હોય, ઉદ્યોગ હોય, કારખાના પાસેથી એ વિસ્તારમાંથી નીકળે તો એમાં જે ફેલાયેલો કચરો હોય તો એ બધો કચરો લેતી છે એ સમુદ્રને મળવા જાય છે. હવે બધો કચરો ધીમે ધીમે અંદર શું થાય છે? કોહવાય છે. કોહવાય એટલે શું? સડી જાય છે. અને એમાંથી જ શું બને છે? કાંપ બને છે. એક દિવસે કાંપ બની જાય. કાંપ છે એ ખેતી માટે ફળદ્રુપ જમીન કહેવાય. હવે બધો કાંપ લઈને ક્યાં જાય છે? સમુદ્રને મળવા જાય છે. તો જ્યારે સમુદ્રને મળવા જાય છે ત્યારે સમુદ્ર એમ કહે છે કે ભાઈ મારે તો કાંપ વગરની નદી હોય એને જ મળવું છે. તું જો તારે જો મારામાં એન્ટર થવું હોય તો તારો બધો કાંપ છે એ તું અહીંયા ઠલવી દે. શું કહે છે? તારો બધો કાંપ છે એ તું અહીંયા પહેલાં ઠલવી દે, પછી જ તું અંદર એન્ટર થાજે. તો નદી શું કરે છે? એનો બધો કાંપ સમુદ્રના અહીંયા કિનારે છે એ ઠલવી નાખે છે અને પછી અંદર એન્ટર થઈ જાય છે. તો અહીંયા જે આ કાંપવાળી જે જગ્યા છે સમુદ્ર અને નદીની વચ્ચે, એને ફળદ્રુપ જગ્યા કહેવાય. અહીંયા જે વનસ્પતિ ઉગે છે એને કહેવાય મેનગ્રુવ જંગલો. હવે ખબર પડી મેનગ્રુવ જંગલો ક્યાં ઉગે? નદી બધો એનો કાંપ અહીંયા ઠલવી નાખે છે તો અહીંયા ફળદ્રુપ જમીન થઈ જાય છે ને અહીંયા મેનગ્રુવ જંગલો ઉગે છે. એમાં ચેરનું વૃક્ષ છે એ યાદ રાખજો. સમજાણું? હવે જંગલોનું મહત્ત્વ જોઈએ તો જંગલોનું મહત્ત્વ તો કોને નથી ખબર, આપણી બધી જરૂરિયાતો પૂરી પાડે છે. જેમ કે પર્યાવરણ રીતે એના ફાયદા જોઈએ તો એક તો વાતાવરણને શુદ્ધ રાખે, પછી વરસાદ લઈ આવે જંગલો, ધોવાણ અટકાવે છે, જમીનનું ધોવાણ એટલે જમીનનું ધોવાણ અટકાવે છે, વન્યજીવનોનો કુદરતી આવાસ કહેવાય, વન્યજીવ તો ત્યાં જ વસે જંગલમાં જ. પછી ભૂમિગત જળ સંરક્ષણ, આર્થિક ફાયદા શું? તો કે બળતણને શું આપે છે? ઇમારતી લાકડું આપે છે, ઔષધિઓ આપે છે, ઉદ્યોગ માટે કાચો માલ પૂરો પાડે છે, ઘાસચારો આપે છે, લાખ, રાળ, ગુંદર જેવી જંગલ પેદાશો આપે છે. આ બધા એના ફાયદા છે જંગલોના.
આપણા દેશના જંગલમાં વિવિધ જાતના વન્યજીવ વસે છે, જેમાં સસ્તન વર્ગના પ્રાણીઓ, પક્ષીઓ, જળચરો, ઉભયજીવી, કીટકો, સરીસૃપો, કીડીઓ બધાનો સમાવેશ થાય છે. વળી વાઘ છે એ આપણા દેશના વિવિધ ભાગમાં જોવા મળે છે અને તે આપણું રાષ્ટ્રીય પ્રાણી. આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું છે ભાઈ? વાઘ. જંગલી બકરીઓ હિમાલય અને નીલગિરીના પર્વતમાં, હાથી અને એકશીંગી ભારતીય ગેંડો ક્યાં? આસામના જંગલમાં મુક્ત રીતે જોઈ શકો છો. કેરળ અને કર્ણાટકના રાજ્યમાં હાથીઓ જાણીતા છે. હાથી માટે શું જાણીતું છે? કેરળ અને કર્ણાટક. કચ્છ, સુરેન્દ્રનગર અને પાટણના શુકુ ક્ષેત્ર છે એમાં ઘુડખર જોવા મળે છે. એશિયાઈ સિંહો છે એ સમગ્ર વિશ્વમાં ગુજરાતના ગીરના જંગલમાં જોવા મળે છે. સિંહ તો એમ તો ગણાય છે, પણ એશિયાઈ સિંહો છે એ ગુજરાતના ગીર જંગલમાં જોવા મળે છે ખાસ કરીને. જો સિંહ વિશે આપ્યું છે, સિંહ છે એ ભારતમાં માત્ર ગીરના જંગલમાં જ જોવા મળે છે અને તે ગુજરાતનું શું છે? રાજ્ય પ્રાણી છે. સંરક્ષણના પ્રયાસોથી તેની સંખ્યામાં વધારો થયો છે. વન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે સિંહ દર્શનના કાર્યક્રમનું શું થાય છે ભાઈ? આયોજન કરાય છે. સમજાણું પક્ષી વિશે, પ્રાણી વિશે કે કેવી જાતના પ્રાણી જોવા મળે છે. હવે ભારતમાં પક્ષીની પણ અનેક પ્રજાતિ છે, જેમ કે સારસ છે, બતક છે, કોયલ છે, પોપટ છે, ઘોરાડ, ચીબર, કાબરી, બરાબર ઘણા બધા પક્ષીઓ છે. મોર છે એમાં આપણું રાષ્ટ્રીય પક્ષી છે. આ ઉપરાંત ભારતમાં ગુજરાત, ઓડિશા વગેરે રાજ્યોના સમુદ્ર કિનારે સમુદ્રના કાચબાઓ ઈંડા મૂકવા આવે છે. ક્યાં કાચબા ઈંડા મૂકવા આવે છે એમ પૂછાય તો ગુજરાત ને ઓડિશાના સમુદ્ર કિનારે. આપણે ત્યાં સાપની પણ ઘણી. હવે જો એક યાદ રાખજો, કાચબા ઉપરથી યાદ આવ્યું કે ભાવનગરમાં હાથબ કરીને છે કાચબા ઉછેર કેન્દ્ર આવેલું છે. ભાવનગરમાં હાથબ કાચબા ઉછેર કેન્દ્ર આવેલું છે, જે હવે બંધ થઈ ગયું છે. બરાબર, હવે ત્યાં કાચબા આવતા નથી, હવે બંધ થઈ ગયું છે. પણ ભાવનગરમાં એમ પૂછાય તો હાથબ કાચબા કેન્દ્ર આવેલું હતું. સાપની વાત કરીએ તો સાપની પણ ઘણી પ્રજાતિ જોવા મળે છે. એમાંથી મોટા ભાગની પ્રજાતિ કઈ છે? બિનઝેરી સાપની છે. બરાબર, જો કેવા સરસ મજાના. આ આપણો ભાઈ કોણ? સિંહ રાજા. પછી આ વાઘ છે, બધાય પક્ષી છે. આ મોર, આ ભાલુ. આપણા દેશના જળાશયો અને જળપ્લાવિત વિસ્તારમાં દૂર દૂર આવેલા ઠંડા પ્રદેશમાંથી પક્ષીઓ શિયાળામાં બચ્ચા ઉછેરવા આવે છે. હવે એ શું કામ? કેમ કે જો આ શું છે, પહેલા જ કીધું તું મેં, ભારત દેશ છે અહીંયા, તો અહીંયા છે એ શું આવેલું છે? હિમાલય. અહીંયા છે એ ચીન, અહીંયા આ બાજુ રશિયા, ને અહીંયા જે સાઉદી અરેબિયા આવેલું છે, સાઉદી અરેબિયા શું? સાયબિરિયા આવેલું છે. ત્યાંથી ઠંડા પવન ફૂંકાતા ફૂંકાતા બધા ક્યાં આવે છે? ભારતમાં આવે છે. હવે અહીંયા એટલું ઠંડુ વાતાવરણ છે કે અહીંયાના જે પક્ષી હોય છે ને એ શું કરે, તો કે શિયાળો આવે ને ત્યારે અહીંયા તો સાવ બરફ જ જામી જાય છે. તો એ બચવા માટે શું કરે? ધીમે ધીમે શું કરે? ભારતમાં એન્ટર થાય. એટલે ભારતમાં આ શું છે ભાઈ? કર્કવૃત છે. બરાબર, કર્કવૃતના આજુબાજુ શું હોય? તો કે ઉષ્ણ કટિબંધીય. ઉષ્ણ એટલે શું? કે હુંફાળું વાતાવરણ, બહુ ઠંડુ પણ નહીં ને બહુ ગરમ પણ નહીં, એવું હુંફાળું વાતાવરણ હોય. તો અહીંયા બધા જે સાયબિરિયાથી ઉડતા ઉડતા પક્ષીઓ છે, જેને યાયાવર પક્ષી કહેવાય, વિદેશી પક્ષી કહીએ, વિદેશી એટલે યાયાવર, તો એ અહીંયા વસવાટ કરવા આવે, કેમ કે અહીંયા એકદમ હુંફાળું વાતાવરણ હોય છે અને એ બચ્ચા ઉછેરવા માટે હુંફાળું વાતાવરણ છે એ બેસ્ટ છે. એટલે એ લોકો શું કરે? બચ્ચા ઉછેરવા માટે અને સુરક્ષિત રાખવા માટે અહીંયા હુંફાળા વાતાવરણમાં આવી જાય છે. અહીંયા બધા પક્ષીઓ આવી જાય. એટલે આપણે કહીએ ને કે વિદેશી પક્ષીઓ આવ્યા શિયાળામાં, એ એટલે આવે છે. કારણ ખબર પડી? અહીંયા સાયબિરિયામાં ખૂબ જ બરફ પડે છે અને ખૂબ જ ઠંડી હોય શિયાળામાં, એટલે અહીંયા આવી જાય. સમજાણું? પછી શું થાય તો કે જેમ જેમ ઉનાળાના દિવસો આવતા છે અહીંયાથી પાછા ઉઠતા પાછા સાયબિરિયા બાજુ વહી જાય, કેમ કે એનાથી ગરમી સહન ન થાય, કેમ કે પહેલેથી ઠંડા પ્રદેશમાં રહેલા છે. ગરમી એનાથી સહન ન થાય એટલે વળી ઉનાળા ટાઈમે પોતાના ઘર ભેગા થઈ જાય. શિયાળો આવે ત્યારે વળી પાછું ધામો નાખવા આવે ભારતમાં. સમજાણ? એટલે એને શું કહેવાય? પ્રવાસી પક્ષી અથવા તો યાયાવર પક્ષી કહેવાય છે. કારણ આ હોય છે. બરાબર, જો સુરખાબ વિશે આપ્યું છે કે સુરખાબ નળ સરોવર કચ્છના રણમાં તથા કાદવવાળા કે પાણીવાળા ક્ષેત્રમાં જોવા મળે છે. તે લાંબા પગ અને સફેદ ગુલાબી ઝાંયવાળું શરીર ધરાવે છે. ભારતમાં માત્ર કચ્છમાં જ તે માળા કરે છે. જમીન ઉપર કીચડવાળી ક્ષારીય મોટામાં
નાની ગોળ ટીંબો બનાવી તેના મથાળે ખાડો કરીને એમાં ઈંડું મૂકે. જો ઈંડું કેવી રીતે મૂકે એની સિસ્ટમ સમજાવી છે. કોણ? સુરખાબ એટલે કે ફ્લેમિંગો. હવે અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રોની વાત કરીએ તો વન્યજીવોના સંરક્ષણના હેતુથી કેટલાક વિસ્તારોને ખાસ કાયદાકીય જોગવાઈથી નીચે મુજબના વિસ્તારોમાં જાહેર કરવામાં આવે. આ આખું અભયારણ્ય, ગુજરાતના અભયારણ્ય, ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર વિશે મેં વિડીયો બનાવેલો છે, પ્લેલિસ્ટમાં જોઈ લેજો. ગુજરાતના અભયારણ્ય સર્ચ કરજો, ડિટેલ વિડીયો આવશે. રાષ્ટ્રીય ઉદ્યાનનો પણ ડિટેલ વિડીયો છે, બરાબર, જોઈ લેજો. ફોરેસ્ટવાળા માટે આઈએમપી છે. હવે જો અભયારણ્ય એટલે શું, તો કે રાજ્ય સરકાર દ્વારા જેની રચના થાય એને અભયારણ્ય કહેવાય. રાષ્ટ્રીય ઉદ્યાન એટલે રાજ્ય અને કેન્દ્ર સરકારનો પણ એમાં હસ્તક્ષેપ હોય, એને શું કહેવાય? રાષ્ટ્રીય ઉદ્યાન. જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું, તો કે આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ રચાયેલો હોય, બરાબર. આ એનો સૌથી પહેલા રચનાનો તફાવત સમજાઈ ગયો. હવે અભયારણ્યમાં શું, તો કે પાલતુ પશુઓને મંજૂરી બાદ ચરાવવાની છૂટ હોય. તમે અભયારણ્યમાં પાલતુ પશુ હોય તમારું, એને ચરાવવા તમે લઈ જઈ શકો. જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનમાં સંપૂર્ણપણે પ્રતિબંધ હોય, કેમ કે એમાં કેન્દ્ર સરકારનું અંદર છે, બરાબર. એટલે સંપૂર્ણપણે પાલતુ પશુઓને ચરાવવાનો પ્રતિબંધ જ હોય, એમાં કોઈ જઈ જ ના શકે. જ્યારે જૈવ આરક્ષિત ક્ષેત્રમાં પણ એમ જ તમામ બહારની માનવીય પ્રવૃત્તિઓ છે એના પણ સંપૂર્ણપણે પ્રતિબંધ હોય. આટલો તફાવત ક્લિયર થયો. હવે અભયારણ્યના ઉદાહરણની વાત કરીએ તો બાલારામ અભયારણ્ય છે, નળ સરોવર પક્ષી અભયારણ્ય છે, આ બધા અભયારણ્યમાં આવશે. પછી કયા કયા અભયારણ્ય આવશે? ગીર અભયારણ્ય છે, બરડો અભયારણ્ય છે, આ બધાય થોળ અભયારણ્ય છે, બધાય અભયારણ્યના ઉદાહરણ છે. ત્યાર પછી રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરીએ, બરાબર. તો વાંસદા ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે, વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન છે, વાંસદા છે, મરીન છે, આ બધાય શું છે? નેશનલ પાર્ક, જેને તમે કહો ને ઇંગ્લિશમાં રાષ્ટ્રીય ઉદ્યાન. એમાં સંપૂર્ણપણે માનવ પ્રતિબંધ, પશુને ચલાવવાની પ્રવૃત્તિ ઉપર શું હોય? સંપૂર્ણપણે પ્રતિબંધ હોય. એમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેનો હસ્તક્ષેપ હોય. અને જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું, તો કે કચ્છના રણનું આંશિક ક્ષેત્ર અને નીલગિરીનું ક્ષેત્ર જે દક્ષિણ ભારતમાં આવેલું છે. આ બંને છે કેમાં આવશે? જૈવ આરક્ષિત ક્ષેત્ર. ગુજરાતમાં એક જ જૈવ આરક્ષિત ક્ષેત્ર છે, કચ્છનું, જે ઝારીઢંઢ કહેવાય ને, રણ પ્રદેશી. એટલે એમ પૂછે ગુજરાતમાં કેટલા જૈવ આરક્ષિત ક્ષેત્ર આવેલા છે, તો યાદ રાખજે એક જ જૈવ આરક્ષિત ક્ષેત્ર આવેલું છે. ભારતમાં કેટલા અભયારણ્ય આવેલા છે એમ પૂછાય તો યાદ રાખજો 576 અભયારણ્ય આવેલા છે. પછી કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે એમ પૂછાય ભારતમાં, તો 106 રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે ભારતમાં. કેટલા? 106. યાદ રહી ગયું. અને જૈવ આરક્ષિત ક્ષેત્ર ભારતમાં કેટલા છે? 18. ગુજરાતમાં એક જ છે એમાંથી. એટલે યાદ રહી ગયું, ભારતમાં 576 અભયારણ્ય, 106 રાષ્ટ્રીય ઉદ્યાન અને 18 છે એ જૈવ આરક્ષિત ક્ષેત્ર આવેલા છે. સંખ્યા પૂછાય તો ખાસ યાદ રાખજો. અને ગુજરાતમાં જો પૂછાય, બરાબર, તો એમાં આવશે 23 અભયારણ્ય, 4 રાષ્ટ્રીય ઉદ્યાન અને 1 જૈવ આરક્ષિત ક્ષેત્ર. બરાબર, યાદ રહ્યું. ભારતની અંદર અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ, અને અહીંયા ગુજરાત. અભયારણ્ય કેટલા છે ભારતમાં? 576. રાષ્ટ્રીય ઉદ્યાન કેટલા છે ભાઈ? તો કે 106. અને જૈવ આરક્ષિત ક્ષેત્ર કેટલા છે? તો કે 18. હવે ગુજરાતની વાત કરીએ. અભયારણ્ય છે 23, રાષ્ટ્રીય ઉદ્યાન છે 4 અને જૈવ આરક્ષિત ક્ષેત્ર છે 1. આ આંકડો ખાસ કરીને યાદ રાખજો, ગમે ત્યારે પૂછાઈ જાય તમારા માટે આઈએમપી. ઓકે, ચાલો. જંગલો અને વન્યજીવની સુરક્ષા આપણા સૌની જવાબદારી છે. તેને સરકાર દ્વારા ઘડવામાં આવતા કાયદા અને મૂકવામાં આવતા પ્રતિબંધનો અમલ કરવાથી આપણે સૌએ કટિબદ્ધ થવું પડશે. એટલે જે ત્યાં એવા કાયદા મૂકવામાં આવે છે કે જો વન્યજીવને આપણે નુકસાન પહોંચાડશું તો એ પણ આપણા માટે એટલા જ ઉપયોગી છે, બરાબર. એટલે રાષ્ટ્રીય ઉદ્યાન ઉપર પ્રતિબંધ હોય છે. હવે આવી ગયું સ્વાધ્યાય ચેપ્ટર પૂરું થઈ ગયું. હવે જોઈએ કોને કેટલું આવડે છે સ્વાધ્યાયમાં. સૌથી પહેલાં જોડકા જોડો. એક સિંગી ગેંડો ક્યાં આવેલો છે ભાઈ? તો કે અસમમાં. પછી સમુદ્રના કાચબા, તો કે ઓડિશાના સમુદ્ર કિનારે શું કરવા આવે છે? એ ઉછેર કરવા આવે છે, ઈંડા મૂકવા આવે છે, સોરી. અને યાયાવર પક્ષીઓ છે એમાં શું આવશે? યાયાવર પક્ષીમાં તો કે જળ પ્લાવિત ક્ષેત્ર. સમજાણું? હવે ખરા છે કે ખોટા? સિંહ છે એ ગીર ઉપરાંત નળ સરોવરમાં પણ જોવા મળે છે ભાઈ? તો કે ખોટું.
પૂર્વ કિનારાની તુલનામાં પશ્ચિમ કિનારાનું મેદાન સાંકડું છે. હા સાચું. કયું આવશે? મૈસૂરનું મેદાન. કાવેરી નદીએ સુંદરવન નામનો મુખ ત્રિકોણ પ્રદેશ આવેલો છે. ના, ખોટું. 1-2 વાક્યમાં ઉત્તર. હિમાલયની દક્ષિણે આવેલ મેદાન છે એ કઈ નદીઓએ બનાવેલું છે? આપણે આગળ આમાં જ આવી ગયું. હિમાલયની દક્ષિણે આવેલું મેદાન છે એ કઈ નદીએ બનાવેલું છે ભાઈ? તો કે ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્રા અને એની શાખાઓ બધી. આ બધી નદીએ છે એ મેદાન, દક્ષિણ આવેલું મેદાન બનાવેલું છે. ત્યાર પછી ગુજરાતમાં યાયાવર પક્ષીઓ છે એ ક્યાં ક્યાં આવે છે? તો પક્ષીના નામ લખી દેવાના, કયા કયા યાયાવર પક્ષીઓ આવે છે. બરાબર. પછી મેનગ્રુવ જંગલો વિશે શું જોયું તમે? મેનગ્રુવ જંગલ કોને કહેવાય સમજાણું? નદીઓ જે કાંપ લઈને આવે અને સમુદ્ર છે એ કાંપને એમ કે તું અહીંયા બધો તારો કાંપ રાખી દે અને પછી આગળ વધ. એ કાંપ જે પાથરી દે છે ને એમાં જે વનસ્પતિ ઉગે છે ત્યાં જે જંગલ થાય છે એને શું કહેવાય? મેનગ્રુવ જંગલ. પર્વતીય જંગલ વિશે, એના આ જંગલોમાં વૃક્ષો કેવા હોય છે? સોયાકારને, આમ શંકુ આકારના, એટલે એને શંકુદ્રુમ વનસ્પતિ કહે છે. યાયાવર પક્ષી વિશે સમજૂતી તો કે સાયબિરિયામાંથી ઠંડો પવનને લીધે પક્ષીઓ બધા ભારત તરફ ખેંચાય છે અને જ્યાં ઉષ્ણ એટલે હુંફાળું વાતાવરણ હોય ત્યાં એ લોકો એનો બચ્ચાનો ઉછેર કરે છે અને ઉનાળો આવે એટલે પાછા પોતાના ઘર ભેગા થઈ જાય છે. એ વિદેશી પક્ષી, પ્રવાસી પક્ષી, એને કહેવાય યાયાવર પક્ષી. પાનખર ઋતુ એટલે શું? બરાબર. પાનખરે અમુક ઋતુમાં, એ પાનખર ઋતુ. જંગલના પ્રકારમાં મેનગ્રુવ જંગલ, પર્વતીય જંગલ, ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલ ને ઉષ્ણકટિબંધીય પાનખર જંગલ અને સૂકા ઝાખરાવાળા જંગલ. આટલા યાદ રાખજો. ભારતની આબોહવાને ઋતુઓ, કઈ ઋતુઓ છે, કયા કયા મહિના સુધી ઋતુ હોય છે. તો બસ આ જ આપણું ચેપ્ટર હતું, જંગલો વિશે, વનસ્પતિઓ વિશે, વન્યજીવો વિશે ને ખાસ કરીને આબોહવા વિશે. આ ચેપ્ટર હજી કહું છું ફોરેસ્ટવાળા માટે મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન, લોટ્સ ઓફ ક્વેશ્ચન આમાંથી નીકળવાના છે અને નીકળશે. એટલે ખાસ કરીને આ ચેપ્ટર આખું 2 વાર નહીં 3 વાર, હું તો કહું છું 5 વાર આ ચેપ્ટર જોઈ લેજો. બરાબર. પછી આમાંથી કોઈ પણ ક્વેશ્ચન કાઢે તો તમને વાંધો ન આવે. બરાબર. ચાલો અહીંયા આપણે આપણા ચેપ્ટરનો એન્ડ કરીએ છીએ અને વિડીયોનો પણ એન્ડ કરીએ. ત્યાર પછી નેક્સ્ટ 14મું પાઠ છે એ આપણે મારા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી મને રજા આપો.